अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रतिष्ठित आत्मा એટલે શું છે કે પ્રતિષ્ઠા કરનારો, એની પાસે જેવું જ્ઞાન છે, જેવું દર્શન છે, એવી એની પ્રતિષ્ઠા છે ને પ્રતિષ્ઠાને બીજ કહેવાય। હું મૂર્તિમાં રામની પ્રતિષ્ઠા કરું તો મને રામ દેખાય, કૃષ્ણની કરું તો કૃષ્ણ દેખાય, મહાવીરની કરું તો મારી દેખાય, એ મારી પ્રતિષ્ઠા છે ને લોકો પછી એને એ પ્રમાણે બિલીવ પણ કરે। એવી રીતે અહીંયા આગળ તમે કર્મની પ્રતિષ્ઠા કરો છો, આમાંથી સુખ મળે, આમાંથી દુઃખ મળે, ખ્યાલ આવ્યો? એ તમારી પ્રતિષ્ઠા છે બિલીફથી, એનાથી કર્મ બંધાય છે। એટલે જ્યારે ભોગવાય ત્યારે પાછું એનું ફળ મળે, પણ એ માન્યતાવાળું ફળ મળે। કેવું મળે? સમજાય છે? જેને નક્કી કર્યું હોય કે ભાઈ મારા જીવનમાં તો મને ઝૂંપડી મળશે ને રહેવાની તો હું સુખ માનીશ, પછી એને પછી ઝૂંપડી મળે। એને મેલ માગ્યો તો મેલ મળે, પણ માગવાથી મળે નહીં, પુણ્ય સાથે જોઈએ। શું જોઈએ? પુણ્ય સાથે। કોઈ પણ પ્રકારનો ભાવ એને ચેક કહેવાય અને પુણ્ય એને બેલેન્સ કહેવાય। કોઈ પણ ચેક બેલેન્સ વગર પાસ થાય નહીં। તમને ચેક લખવાનો અધિકાર છે, પણ બેલેન્સ ના હોય ત્યાં સુધી એનકેસ નહીં થાય। એટલે પુણ્યને બેલેન્સ કહેવાય અને ભાવને ચેક કહેવાય। સમજાય છે? જે મળી હોય એ આપણે ખોટા રસ્તે વાપરી કાઢીએ, જ્યારે કામ હોય ત્યારે પાછું ના, એ તો ના જ આવે। તમારી પુણ્ય ક્યાં વાપરવી એ તમારી મરજી છે। આજે મારી પાસે 1 લાખ રૂપિયા હોય અને મેં 99,000 રૂપિયા ખાઈ પીને જલસા કર્યા હોય, હવે 1000માં મારે ધર્મ કાર્ય કરવું તો કેટલું થાય? પણ 1000 સુધા તો ના થાય ને। એટલે મારી ક્રેડિટ હતી, પણ મેં નક્કી કર્યું મારે ક્યાં વાપરવી છે, મારી મરજી છે। હવે તમે બધું વાપર્યા પછી કહો કે હવે મારે ધર્મ કરો છો તો કેટલું થાય? જેટલું બેલેન્સ હોય એટલું થાય ને, મેક્સિમમ એવું શુદ્ધ ઉપયોગ જોવે। એટલે આપણે ડિઝાઇન નક્કી કર્યો કે મારું જે પુણ્ય છે એ પુણ્ય મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત કરનારું થાવ, એવો આપણે ભાવ કરીએ તો મને એવા સંજોગો મળે। આપણું આજનું જે જીવન છે એમાં વધારે મટીરિયલ વસ્તુનો આપણે ભાવ થાય છે, તે કરવું સારું કહેવાય કે ખરાબ કહેવાય? એટલે એઝ અ અમે લોકો અહીંયા જીવે, સક્સેસ મારે જીવનમાં આગળ વધવું ઘણું બધું મટીરિયલિસ્ટિક રિલેટેડ છે। આ બધા ભાવો તો ડિસ્ચાર્જ ભાવો છે। ચાર્જ ભાવો જુદા છે અને ડિસ્ચાર્જ ભાવો જુદા છે। બંને વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન છે। શું છે? લાઇન ઓફ ડિમાર્કેશન। આ લાઇન ઓફ ડિમાર્કેશન ખબર ના પડે કોઈને। ભાવ બધા બોલે, પણ કયા ભાવ ડિસ્ચાર્જ ને કયા ભાવ ચાર્જ, એની લાઇન ઓફ ડિમાર્કેશન કોઈ ના નાખી આપે। બધા ગોળ ગોળ જ વાતો કરે। શું કરે? એટલે હું ડેફિનેશન આપું છું, જે ભાવને આ ભાવ સાથે સંબંધ છે એ ડિસ્ચાર્જ ભાવ। 10 વર્ષ છોકરો રમવાના ભાવ કરે તો ડિસ્ચાર્જ, કોલેજમાં જવાના ભાવ કરે તો ડિસ્ચાર્જ, 25 વર્ષ છોકરો કમાવાના ભાવ કરે તો ડિસ્ચાર્જ, 25 વર્ષ છોકરો પરણવાના ભાવ કરે તો ડિસ્ચાર્જ, ખ્યાલ આવજો? હરવા ફરવાના ભાવ કરે તો ડિસ્ચાર્જ, ગાડી લેવાના ભાવ કરે તો ડિસ્ચાર્જ, મકાન લેવાના ભાવ કરે તો ડિસ્ચાર્જ। આ બધા ડિસ્ચાર્જ ભાવ કહેવાય। તમારો ભાવ સબ્જેક્ટ ટુ ધીસ બર્થ છે એ બધો ડિસ્ચાર્જ ભાવ છે। જે ભાવને આ ભાવ સાથે લેવા દેવા નથી એ બધા ચાર્જ ભાવ। એ કેવા હોય? ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે તમે પોતે જીવનની અંદર 40, 50, 60, 70 વર્ષ સુધી નોકરી કરી અને તમારું ઘરનું ગાડું ચાલ્યું અને તમારા મિત્રો હતા એ બધા હાથે ભણતા હતા, એ લોકોને ધંધા કરતા હતા અને એ લોકો મોટા મોટા મિલિયોનર થઈ ગયા।
એટલે તમે આ વખતે નક્કી કરો કે આ નોકરી કરવામાં તો આ ઘર ચાલે, કોઈ ભૌતિક વિકાસ થાય નહીં, કે ધંધો કરીએ તો સારું. એ ભાવ કયા અવતારનો? અત્યારે કરું છું તો આ અવતારનો. 70 વર્ષે ભાવ કરો તો કયા અવતારનો કહેવાય? તમે તારણ કાઢ્યું આટલું માર ખાઈને કે નોકરી કરતા ધંધો સારું. હા, એટલે એક જાતનો એ તમને અફસોસ. હવે જે વ્યક્તિ આખી જિંદગી ધંધો કર્યો પણ ક્યારે ઘર અને પરિવાર અને સુખ ભોગવી શક્યો નહીં, પૈસા મળ્યા, સાધન સંપત્તિ બધું મળે પણ ભોગવી શક્યો નહીં, એ નક્કી કરે બૈરી ટોકે, છોકરાઓ ટોકે, સગાવાલા ટોકે, કોઈ દિવસ તો મળવા આવતા નથી. શું કરું કે છે, મારે કામ જ એટલું છે, ધંધો જ એટલો બધો છે, હું શું કરું? ચાલાઈ ગયું. પછી 50, 60, 70 થાય ને પછી નક્કી કરે એના કરતાં નોકરી હારી, 8 કલાક કર્યા પછી છૂટા ને. હવે કયો ભાવ, કયા અવતારનો? એ ચાર્જ ભાવ. એવું સમજાય છે? મારા જિંદગીમાં પરણે અને 50, 60 વર્ષ, 70 વર્ષે સાર કાઢે કેવા પરણવામાં સુખ નથી, તો કયો ભાવ? એટલે દરેક વસ્તુમાં જે સાર કાઢે છે ને એ નેક્સ્ટ બર્થ માટે છે, માટે ચાર્જ છે. બાકી બધું ડિસ્ચાર્જ છે. ભાવ કહેવાય પણ ડિસ્ચાર્જ કહેવાય. લઈને આવેલા તે જે ભાવને આ ભાવ સાથે સંબંધ છે એ બધા ડિસ્ચાર્જ, જે ભાવને આ ભાવ સાથે સંબંધ નથી એ બધા ચાર્જ. સમજે? આ બધી વ્યાખ્યાઓ બધી ધીમે ધીમે આવશે, બધી છપાઈને આવશે બધી. આ બધી ડેફિનેશનો છે, દુનિયાની કોઈ ચોપડીઓમાં ના હોય અને બધા અહીંયા જ ગુચાયેલા છે. આની ડેફિનેશન ના હોય કોઈ દિવસ. કે માલિકી તો છે પણ માલિકી પણ છે, પણ એ ઇગોઇઝમ વધારે. કોઈ પણ વસ્તુ આપણે પ્રાપ્ત થાય એટલે આપણે માલિક તો છીએ. પૈસા આપીને પ્રાપ્ત થાય કે વારસદારમાં પ્રાપ્ત થાય કે કોઈના ગિફ્ટ દ્વારા પ્રાપ્ત થાય, આપણને પ્રાપ્ત થયું એટલે આપણે માલિક તો છીએ, પણ માલિકી પણ ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? ઓનર એન્ડ ઓનરશિપ both are the different thing. Owner is a relative truth. Ownership is your ignorance. માલિક હોવું તે વ્યવહાર સત્ય છે, માલિકી પણ હોવું તે અજ્ઞાનતા છે. એટલે ટેમ્પરરી છે મારી પાસે જે છે, ટાઈમ બિંગ છે. ધેટ્સ ઇટ. અને માલિકી પણ એટલે પરમેનન્ટ, ઇન યોર બિલીફ. અને પછી રાગદ્વેષ થાય, પછી એ સહેજ આગુ પાછું થાય તો શું થાય? અસર થાય ને. કારણ કે પણ છે પૈસાનું પણ ગમે તે કોઈ પણ વસ્તુ, એનીથિંગ. માલિક અને માલિકી પણ. એવું ક્રિયા અને કરતા પણ. ક્રિયા કરવી એનાથી કર્મ ના બંધાય, કરતા પણ ના હોવું જોઈએ. મેં કર્યું એવું ના હોવું જોઈએ. ક્રિયા એ ઉદય કર્મ છે પણ ક્રિયામાં કરતા પણ એ ચાર છે, એટલે અજ્ઞાનતા છે. કરતા પણ એ અજ્ઞાનતા છે અને ક્રિયા એ પરિણામ છે. એટલે આ બધું સમજવું પડે. બધા હરખું લાગે પણ કોઈને આવો ભેદ ના ખબર પડે. ઉદય કર્મમાં પડી જઈએ એટલે પછી એટલે આ બધી વસ્તુઓને સાયન્ટિફિકલી ડેફિનેશનથી સમજો ને તો તમારા પઝલ દૂર થાય, નહીં તો ના થાય સાહેબ. ને બધા આમાં જ પૂછાયા છે, બધા રેન્ડમ વાતો કરે છે. શું કરે છે? ગોળ વાતો કરે છે. પછી હું કહું છું આનાથી દાડા નીકળશે ખરા પણ વળશે નહીં. એટલે તો વારંવાર કહું છું સાયન્ટિફિક વિઝન. એમને એમ કહું છું, હું રેન્ડમ બોલું છું, દરેક બાબતનું ડેફિનેશન આપું છું જે દુનિયાની કોઈ ચોપડીમાં નથી. સમજાય છે? ને છતાંય તમે એક્સેપ્ટ કરી શકો છો લોજિકલી. તો પછી જો ચોપડીઓમાં હોય તો ગોખેલું બોલ્યો કહેવાય. આવી દુનિયાની કોઈ ચોપડીમાં નહીં હોય આ બધી વ્યાખ્યાઓ. હવે પછી નવી છપાશે એમાં આવશે